સુઈગામના કુંભારખા ગામ નજીક મનરેગા અંતર્ગત વનીકરણના કામમાં ટ્રેક્ટરથી ખાડા કરાતા મજૂરોએ હોબાળો કર્યો। વર્તમાન સરપંચે અગાઉ પણ પોતાના મળતિયા લોકોના નામના મસ્ટર કાઢી મનરેગાના નામે હજારો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। સુઈગામના કુંભારખા ગામ નજીક મનરેગા અંતર્ગત વનીકરણના કામમાં ટ્રેક્ટરથી ખાડા કરાતા મજૂરોએ હોબાળો કર્યો। વર્તમાન સરપંચે અગાઉ પણ પોતાના મળતિયા લોકોના નામના મસ્ટર કાઢી મનરેગાના નામે હજારો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। સરહદી સુઈગામ તાલુકામાં મનરેગાના કામોમાં મોટી ગેરરીતિ આચરતી હોવાનું બહાર આવી રહ્યું છે। જેમાં તાલુકાના અંતરિયાળ ગામ કુંભારખામાં હાલે કુંભેશ્વર મહાદેવના મંદિર નજીક મનરેગા અંતર્ગત વનીકરણનું કામ હાથ ધરાયું છે। જેમાં કામનું મસ્ટર મજૂરોના નામથી કાઢવામાં આવ્યું છે, પરંતુ સ્થળ પર કોઈ મજૂર જોવા ના મળતા વૃક્ષોના વનીકરણ માટે ખાડા ખોદવાનું કામ સરપંચના અંગત માણસના ટ્રેક્ટર વડે કરવામાં આવી રહ્યું છે, જેને લઈ રોજગારી માટે વલખાણ મારતા ગામના મજૂરોએ હોબાળો કર્યો હતો અને ગામમાં અગાઉ થયેલા મનરેગાના કામો અને અન્ય વિકાસ કામોમાં સરપંચે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। ગામ કુંભારખા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે કુંભારખા ગામે નરેગાનો જે કામ થાય છે તે મશીનરીથી થાય છે। ડીડીઓ સાહેબને મેં રૂબરૂ અરજીઓ લખી છે, છતાં પણ મને કોઈ જવાબ મળ્યો નથી। હાલ જે જગ્યા ઉપર ઊભા થાય તે પણ મશીનરીથી થાય છે। અમારા ગરીબ લોકોને કોઈ લાભ મળતો નથી। ગરીબ લોકોને લાભથી વંચિત રાખવા માટે આ લોકો મશીનરીનો ઉપયોગ કરે છે। ગરીબ લોકો એમની મજૂરી કરે, એના કારણથી આ લોકો ગરીબોને મજૂરી ના આપવા ઈચ્છે છે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, ટીડીઓ સાહેબશ્રી તથા ડીડીઓ સાહેબશ્રીને મેં લેખિતમાં આપેલો છે, છતાં પણ ધ્યાન દોરતા નથી। ઓકે, હું ગામ કુંભારખા નીલાભાઈ ચેલાભાઈ વણોલ, પંચાયત બોડીના સદસ્ય 8મા વોર્ડના સભ્ય તરીકે એક મારી સરકારશ્રીને અપીલ છે। કુંભારખામાં 2022થી કરી અને આજ દિવસ સુધી નરેગાનું કામ હરેશભાઈ સરપંચ, હરેશભાઈ નાગજીભાઈ પાણ સરપંચ અને ડેપ્યુટી સરપંચ શ્રી કીર્તિભાઈ રાયમલભાઈ તથા તેમના આગેવાનોને મળી હળી અને દલિતોના વિરોધમાં નરેગાનું કામ મશીનોથી કરાવે છે।